પેલી અહીંયા તો જોરદાર શોરૂમ છે હે ફટાકડા. મને હોનન દાણો બતાવો ને. બતાવું પણ એના માટે તમારે 5000 રૂપિયાની ખરીદી ઉપર અમે સોનાનો દાણો ફ્રી આપી છે. ફક્ત 5000 ના ફટાકડા લેવાના. પેલા તું ફોડી અગીશ 5000 ના ફટાકડા ફોડી અગીશ. ઓય દાણો જોવો તમે. દાણો તો અસલ છે પણ ગીસામાં 5000 દેવાના છે. હાલ હવે ગગાને લઈ દે. વાંધો નહીં, તમે 2000 ની ખરીદી કરો તો તમને માર્શલ બોમ્બ નું પેકેટ ફ્રી આપશું. ના ના હોના દાણા વાળું રાખો ને 5000 ના લઈ લે. આ તો જો પૂરા બોમ્બ થેલો. હા ઈ તને ફોડવા લઈ દઈશ હો. તારે હોના દાણો જોઈશે ને? હા હા તો હાલ હવે ગગા આટું ફટાકડા ગોતો જાવ બે. તમે આવતા રહ્યો બાજુભાઈ. હાલો આવ્યો. પેલા જો તમને આ ફટાકડી દઉં. ફટાકડી કેવી ફટાકડી છે જો આમાં. એલા ગમે છે? ગમે છે? આને તારી જેમ બધુંય ગમે. હાલો રાખો. હા પછી બીજું શું ગમે આમાં ગોતવા માંડ તું? ઈ ગમે છે? ઈ શું ઓલી ઈ કી હે ઈ જોવું જો. આ પરી. આમાં પરી આવે. ફ્લાવર શો. હા. હાલો એક આ રાખો. પછી ઓલી રોકેટ છે ઉડે એવી? રોકેટ માં બેહીને જવું હોય તો તમારે એ ભાઈ એવો એક મોટો બોમ્બ છે બોમ્બ કે આને બાંધીને સીધો ઉપર ઘા કરો એટલે ફટાક્યો. આ 56 ધડાકા લઈ લ્યો એમાં છે ને એ છેલ્લા ધડાકે રોકેટ ઉપર જાય ધડાકો. એ હા. તો એવી એક મને નીચેથી કાઢી દેજો. નીચેથી કાઢ દઉં. એટલે બીજું પીસ પડ્યું હોય તો અહીંયા કેમ તમે ટીંગાવીને જાઓ? એલા આયા ફટાકડા તો કેવા મોટા ને અસલ છે કા. હા તો હોય જ ને અહીંયા નામચીન જગ્યા છે વીરપુરમાં આજકાલના નહીં વર્ષો જૂના પ્રશાંત ફટાકડા સ્ટોર નું નામ છે. તો ચોરી બોરી કરી લેવો તો મારે હું સમજવાનું. એ ભાઈ હાલો. એ ચોરી કરવા નથી આવ્યા અમાર સોનાનો દાણો લઈ જાવ. આ ભાઈ આ મોર નું શું છે? ઈ મોર હે આના હે 900 રૂપિયા હે પણ તમને 700 માં ફ્રી. શું વાત કરો? હા. લેવો છે મોર? ઓફર. ના એલા તાર મમ્મી ને કરવા થાય લેવો ને એલી. હા મારે જ લેવું. આને મોર બહુ ગમે અમારે. મોર જેવા જ છે ભાભી. હવે એક કામ કરો આમાંથી તમારી રીતે બધા છે ને જેટલા 5000 ના થતા હોય ને એ રીતના સિલેક્ટ કરીને ફટાકડા નાખ દો. આયા તો જો આ હોના લાડવા હે. એટલે હોના લાડવા? એટલે ઈ લાડવા નથી ફડાકો હે. શું હે? એટલે ફડાકો હે મોટો. શું વાત કરો? હા. એટલે આ નો ફોડાય હો ભાઈ. જો અહીંયા ખાલી જરીક જ વ્હાઈટ આવે ગઈ ગયાની વ્હાઈટ. એમાં આ ભાઈ વ્હાઈટ આવે મને ખબર નથી આ કેમાં હે. હા વાંધો ફટાઈ ગયો એક નંબર છે. ઈ નથી લેવો આપણે. હાલો. હાલો તો હવે હાલો બીજા તમારી રીતે 5000 ના ફટાકડા સિલેક્ટ કરી દો. હાલો હાલો હાલે હાલે ગગુડિયા. એમાં અમારી સ્કીમ છે બીજી પોપ માં. પોપ માં? હા ઈ કેમાં? હા પોપ લઈ લો બોક્સ. ઓ પોપ લેવા ને તારે? હા એટલે બધી લેવું પોપો જોઈએ. કેવાય? બોલાવ. પોપો શું કહેવાય એલા? બે આમાં શું હોય? એમાં કઈક આવતું હોય છે એલી. મીઠાઈ આવે આમાં? ના તો આ જમીનમાં છોકરો ઘા કરે એટલે ફૂટે. આ બજારમાં મળે 300 રૂપિયાનું બોક્સ. અમારે અહીંયા આવો તો 220 રૂપિયા. શું વાત છે? હાલે લઈ લે ગગા. પોપકરિયા ફોડા રહી ગયા હો. ઓય આપણે બે પોપો હાલો, ફોડ. 5000 ના થઈ ગયા તમારા. થઈ ગયા? હા. હજી ઓલા આગળ છે એ બધા અમારા રાખ્યા ને? એ ભાઈ પાછું હજી એમાં જો અમારી પાસે ઝાડવામાં વેરાયટી છે અલગ અલગ. ઉભા રહી ઓલા ભાઈ લેવા ગયા યો. ઓય આ તો ઓલા શંભુ ડારિયા કહેવાય ઈ. શંભુ ડારિયા? હા હા એટલે ડારિયા આવે ની રે? હા આમાં ડારિયા આવે. સારું હાલો એક આ રાખો. હે ભાઈ હવે મેં 5000 ના તો લઈ લીધા દાણો તો આપી દો અમને. હાલો આપી દો. હજી ફૂલઝારી મોટી બધી છે. એ ફૂલઝાર નથી જોતી? ઓ હે આ તો જો. લેવો હવે પછી જાદુ લ્યોમાં આવે. એ ભાઈ તમારું શું જાય છે? તમારે દેવાના છે ગીતામાંથી? પૈસામાંથી 5000 10000 ના થઈ જાય બે દાણા થઈ જાય તમારે. એટલે આ ફૂલઝર બહુ જોરદાર છે એલી. આમ જોતો ખરા કેવડી મોટી. હાલો એક આ લઈ લે. હાલો હવે હાલો. ભાઈ હવે હોના દાણો હાલો આપી આપી દો. હાલો, હાલો. બનાવી દો. આને તો હોના દાણાની જ પડી છે. હાલ ગગા હાલવા મેં. હાલો હવે. દો. આર્યો આપી દો ભાઈ આપી દો. ભાઈ મને ફટાકડા બતાવી દેજો ને આવા અસલ અસલ. એ આવો આવો બેન જો આ તમારી જેવું જ મોટું છે જો આ બેનનું. હા એ ભલે મારા જેવું રહ્યું પણ અત્યારે મૂકી દે હું જોઈ લઉં. હું કહું ને એ કાઢ લેજે. આવા માર નથી લેવા. હા બોલો શું લેવું છે? તો મને હે ને હા. પેલા તો મોટી જબરી ફૂલઝર આપી દે. ફૂલઝારી કઈ બાજુ? જો મારો જો રે હાલો ઈ ફૂલઝારી આવી ગઈ. બીજું એની બાજુમાં જો ઓલું તડતડિયો હે તડતડિયા. આ એક બોક્સ તડતડિયાનું કાઢ લેજો. આવી હાલો ઈ નીકળી ગયું. બીજું હવે હું લેવું? એક હવે આ ભેગું નાખ દેજો. લાવો હાલો બીજું. આ દડા આ શું છે દડા જેવું? ઝાડવા છે. ઈ ઝાડવા હે બેન. આ ઝાડવા થાય આમાં? હા ઝાડવા થાય જો મદર ઉડશે. તો વાંધો ને આ રાખી દે લે હવે. હાલો બીજું શું લેવાનું છે હવે? આ તો ઓરિયો બિસ્કિટ હે. આ ઈ ઓરિયો ખાવાનો ચા રે.
તમે ઓરિયો બિસ્કિટ રાખો હા રાખવું પડે, અમે કોક ગ્રાહક આવતા હોય. એટલે આને ખાવાનો હોય. આ બેન ખબર પડે કે નહીં, આ ફટાકડાની દુકાન એ તો ફટાઈ ગયા જ હોય ને અંદર. તો મેં તને ઈ તો પૂછ્યું કે ઓરિયો બિસ્કિટ છે કે શું એમ. હા તે ફટાઈ ગયો હોય અંદર ઈ. આઈ છે આ તો કઈક નવીન છે. હારું હાલો હા. એટલા કરી દે ને એટલે બિલ કરી દે હાલો. કેટલા થયા બિલમાં જોવો તો? હું થયું બોલતો જા. એક એક રોકેટ, ઓરિયો, એક રોકેટ, એક રોકેટ, એક ઓરિયો, એક ફૂલઝાર, હા એક આ ફૂલ જાર, પછી માચીસ, હા કેટલા થયા? જાડવા, 2 મીરે. એક એક વ્યાજબી કરજો હો ભાઈ. હા. તમારું બેન 52 આઈટમ થઈ 4600 રૂપિયાનું બિલ થયું. અમારી એક દુકાનની સ્કીમ છે. હા તમે બોલો. હવે ખાલી ફક્ત 400 રૂપિયાના ફટાકડા નાખો ને 5000 નું બિલ કરો ને તો તમને જો સોનાનો દાણો ફ્રીમાં આપશું સાવ. હે હા 400 રૂપિયાના જ તમારા ફટાકડા લેવાના છે. એમાં ફક્ત તમને સોનાનો દાણો ફ્રી આવશે. 400 રૂપિયાના નાખી દો, ફટાકડા લઈ લ્યો. તો પછી 400 રૂપિયાના ફટાકડા લઈ જ લેવાય ને. હોના દાણા હોય તો વાંધો ને ભાઈ, નાખી દે 400 ના ફટાકડા. અને મને હોના લઈ લ્યો એટલે 400 નું 5000 પૂરા થઈ જાય તમારા. હા વાંધો ને હાલે એમાં પેક કરી દે. અને મને સોના દાણો આપી દેજો. હાયરો હાય દેવાનું હોય ને. આજ તો હું ઘરે જઈને મારા ઘરવાળાને કહીશ કે મારા હોના દાણો આવ્યો ને ફટાકડા લઈ આવી. લાવો લાવો. અને આપણે યુપીઆઈ હાલે છે. તમારે કેશ દેવા છે કે યુપીઆઈ થી? નહીં હું છે ને UPI કરીશ. ભલે યુપીઆઈ હાલે જ છે આપણે. હાલો અહીંયા ઓલો એનકાવલ કાઉન્ટરે તમને દઈ દો. ભલે હાલો. હા ફટાઈ ગયો. મારે છે ને મારા માથા ઉપર ફોડવો છે. મસ્ત ફટાઈ ગયો બાકી. એ ભાઈ હા હું બહુ મોટું ગ્રાહક બનીને આવી છું. હું વાત કરો. હા ચાય પાણી મંગાવવું કાંઈ તમારી હાટું? મારે સાબા નથી પીવો. મને ફટાકિયામાં હું છે ઈ મને કે. ને આખી દુકાન છે જો. હે હા ભાઈ રે મોટી દુકાન છે હો. તે હોય તો ખરી ને. લે આ પૈસા બગાડ્યા એમનામ બની એ દુકાન કઈ. અરે ભાઈ હું આખું 150 રૂપિયાના ફટાકિયા લેવાની છું. આ તમે મોટું ગ્રાહક છો એમ. તો હવે મારા ગામનું કૂતરું આવે ને એ 200-300 રૂપિયાના ફટાકિયા લઈને વયું જાય છે. એ ભાઈ મારા બાપાએ હજી 150 રૂપિયાના ફટાકિયા નથી ફોડ્યા હો હજી ઘડી લાગી. કાલે જ હજી એક ઓલો છોકરો આવ્યો તો 100 વર્ષનો 3000 રૂપિયાના ફટાકિયા લઈને વયો ગયો. અને તમે 150 રૂપિયાના ફટાકિયા લ્યો. તમને કઈ શરમ બરમ છે કે નહીં બેન? એ 150 રૂપિયા કઈ નાના નથી હોતા હો. 150 રૂપિયાના ફટાકિયામાં જોઈ હું કેટલી કેટલી આઈટમ લઈ જાઉં છું. ઈ તું જો. હા જોઈશું. હાલો તો હું મને સમજી છે ને 10 રૂપિયાની વસ્તુ હોય ને એ કાઢી દે ભાઈ. હા કાઢો તો હાલો તો. આમાં હું તમને કાઢો છો? એ 10 રૂપિયાની વસ્તુ હું લાગત લેતી જઈશ. હા કાઢો. ઓલા ઝીણા ઝીણા ઓલા ફટાકિયા આવે એનું નામ શું આવે? બીડી બમ. હા ઈ જ દઈ જઈશ 10 રૂપિયા વાળા. હા એ બીડી બમ નું પેકેટ હાલો આવી ગયું. પછી મોટી વસ્તુ હમું મારે ધ્યાન ન હા દેવાય. દેતાય નહીં અમે. કેમ કે મારા બાપાએ નથી લીધી. એ વાત એટલે સાચી. મારે નાની નાની વસ્તુ જ લેવાની છે. હા. હો હાલથી હું બધું લઈ લઉં છું. અને 150 રૂપિયા ક્યાં દેવાના ભાઈ? હે આ કાઉન્ટરે દી આવો જાઓ. ત્યાં દેવા જાવ હા તો 50 રૂપિયા બાકી રાખી દઈશ તો હાલશે ને? 50 હા. રૂપિયા બકાલું લેતી જાવ. ત્યાં મારા બાપા હે તમતારી સમજાવી દે તમને. હે? જાઓ. અરે હા. હાલો ઠીક હાલો. કેવી ભાઈ છે હારી. લે 150 રૂપિયા ને ફટાકિયા લીધી. હા ભાઈ લા ભાઈ તું ઉપાધિ કરી માં આ તો આખી દુનિયા તબાહ કરી નાખું, પ્લેનેટ તબાહ કરી નાખું, ગેલેક્સી તબાહ કરી નાખું. હાલ રાખું છું. તું એટલે હું ફટાકિયા લેવા આવ્યો કે બમ લેવા આવ્યો હતો? ના હું તો લવિંગિયા લેવા આવ્યો એવું લાગે છે. ના સુતલી બમ લેવા આવ્યો. સુતલી સુતળી બમ. હા સુતળી બમ તો છે. બીજું શું લેવું છે? બીજું એટલે બધી એવી વસ્તુ છે આખી તબાહ કરી નાખે, આખી દુકાન હરગાવી નાખે. હવે દુકાન હરગાવાની નથી. આમ રહ્યો જા લે દુકાન હા, હરગાવે. ભાઈ પણ આ દુકાનની વાત નથી કરતો. તો અરે મારી દુકાન છે પાનની. હા. એની બાજુમાં જે પાન વાળો છે એની દુકાનમાં ઘા કરીને જ દુકાન થોડી નાખવી આખી. હા એવો ફટાકિયો છે મારી પાસે. છે તે દેખાય ને ભાઈ. આ રહ્યો લાડવા જેવો. પા લાડવાથી કઈ થાય? એ દુકાનમાં નાખી દે એટલે દુકાન ગઈ સાફ. સાપ હા. આખી પૂરું ખતમ. આ તો જોઈએ જ. હજી આનાથી નહીં મોટો એ કઈ છે બો? આનાથી મોટો એનો ભાઈ છે. આ રહ્યો આ એનો ભાઈ. એટલે નાનો કે મોટો ભાઈ? મોટો ભાઈ છે. મોટો ભાઈ. હા આ મસ્ત નો લાગે છે. હવે ઓલો એનો બાપો લાગે છે. ઈ તો લઈ લે. ઓ ઈ તો ભૂલાઈ જ ગયું તું મને લા. આ એના દાદા. દાદા છે? હા લા બાપા મને જ લાગે. એના દાદા એ. લાય તો તઈને ભાઈઓને ભેગા કરું. જોઈ લે. આ છોકરો, હા ઈ એનો કોણ? બાપો. આનો બાપો, આનો હા. દાદો. હા લાખી ફેમિલી લઈને રખડો છે. હા ઈ ત્રણે ત્રણ લેતો જા જા. હા, એક ત્રણે એક ત્રણ પછી એક ઘા કરજે એટલે એનું આખું મકાન ગયું. રાખો દે. વાહ વાહ મસ્ત લાગે છે. હવે સુતલી. સુતળી. હવે સુતળી આમ છે તમ તારી આવી જાય. બીજું આમ ઈ હે લવિંગિયામાં અંદર અંદર. ભાઈ લવિંગિયા મારા નામથી જ નફરત છે લવિંગિયાથી.
આપણે હવે આખી દુકાન હરગાવવાની, આખી દુનિયા તબાહ કરવાની. પણ આ બે ફટાકિયામાં જ હરગી જાય તમારી દુકાન. બીજું બધું ઉડાડી નાખી. હાલ ને બીજાના ઘરમાં ઘા કરી દઈશ. હાલ બીજું શું લેવું છે? બીજું જોવા તો દે. આ હું 250 રૂપિયા લખેલા. હવે આટલી સસ્તી વસ્તુ હું ન લઉં. એક આ રાખી દો. હાલો કેટલા થયા ભાઈ? ફટાકિયા એમ ગોઈતા છો તે? એટલે એમાં કઈ ઘટે? પુત્રી રાખશે ને માં? હે પુતલી બાપ તમારું 1850 નું બિલ થયું. 1850. હવે તમે ખાલી એક કામ કરો, 150 ના વધારે ફટાકડા લેશો ને તો તમને સુતરી બોમ્બનું જેકેટ માર્શલ નું ફ્રી આપવામાં આવશે. આવડું આ? હા હા, વાહ રે વાહ, તો સારી સ્કીમ છે તમારી દુકાને. આ ભાઈ તો 150 ના બધા નાખી જ દે ને. હાલ આ એક પેકેટ લઈ જા, મોજ કર. તુરતુરિયા હાલ છે. હાલ ને ત્યાં નાના છોકરા પૂછશે. યુપીઆઈ હાલે ને અહીંયા? હાલે હાલે. માં કાઉન્ટરે જઈને કરી આવો જાઓ. હા ફટાઈ લઈએ. હા ઈ લેતો આવો, હાલો. હા 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 સુગંધ એટલે ફટાકિયા. ફટાકિયામાં લે. એલા ભાઈ તમે તો ફાકી ખાવ છો અહીંયા? આવો. પણ અહીંયા ફાકી ખાવ તો અહીં થૂકવાની ઘાણી ન થાય? નહીં, આપણે બધી વ્યવસ્થા રાખી બહાર. શું વાત છે? વાહ વાહ. ફટાકિયામાં હું કઈક નવી ઓફર છે, કઈક તમારો વિડીયો એક આવ્યો હમણાં? ઈ નહીં, પેલા ફટાકિયાની સુગંધ ઉગો. હા ભાઈ વાહ. તમારો એક ઓફર એવી આવી મેં જોઈ હમણાં ભાઈને કે 5000 ના ફટાકિયા લઈએ ને 5000 ના અને એક દાણો સોનાનો ફ્રી, એવી રીતના છે ને કઈક? હા, 5000 ના ફટાકડા ઉપર સોનાનો દાણો ફ્રી અને 2000 ના ફટાકડા ઉપર માર્શલ બોમ્બનું જેકેટ ફ્રી. વાહ ભાઈ વાહ. એલા તો તા સોનાનો દાણો જ હવે 1500 નો થાય તો અને હજી 5000. તમને એક ઓફર આપું, તમારો વિડીયો જોઈને આવશે હા. તો 1000 રૂપિયાના ફટાકડા ઉપર આપણે 2 પોપ ફ્રી આપશું. બસ. વાહ એલા ભાઈ, તો ઈ તમે જોવાનું ભૂલતા નહીં મારો ભાઈ. વિડીયો જોઈને ને મારી ચેનલ નું નામ દેજો અને તમે આ ભાઈએ જે ઓફર કીધી ને ઈ તમારી માટે મળી જશે બધી. ખાલી 1000 રૂપિયાના આની સુગંધ ઉપર. તમારો વિડીયો જોઈને આવશે એટલે 2 પોપનું પેકેટ ફ્રી. હા હાલો હાલો ભાઈ હાલો. તો અમારે તો આવો મોકો તો કેદી આવે ભાઈ. આ ભાઈ આનું શું છે ભાઈ આ ફટાકિયાનું? આના હે તમારે આના 150 રૂપિયા. હાલો એક સિલિક કરો, હાલો માંથી કાઢી દો. હાલો બીજું આનું? ઈ હે ઓરિયો ખાવાનો. હા એનું શું છે? આના હે 250 રૂપિયા. હા સારું હાલો એક આ સિલિક કરો. હાલો બીજું? આનું? ઈ એનો ભાઈ જ છે, હરકું જ છે બે. ઠીક હાલો કાંઈ વાંધો નહીં હાલો. આવડું આ? ઈ હે ચકલી. હા ચકલી બમ હે 280. હા એક પાક વાલ એક આવડું આ કટવી દો ને. હાલો બીજું હવે શું લેવાનું, કઈ લેવાનું હે? 280 ભાઈ. મારે હે ને હોનાનો દાણો લીધા વગરનું હાલતું નથી. એનું કારણ છે કે મારી ઘરવાળી હારે ડખો થયો છે. હા તો હવે મારા ફટાકિયાનો મેળે થઈ જાય અને મારી દિવાળી સુધરી જાય. એક દાણો એક હોનાનો ઘરે દઈ દઉં ને તો ઈ તો એક આવડા એલિયન કાઢ દો, ઓલું હા ઈ નથી અવતારનું. આવડું આ. હા જો એલિયન કાઢ દો. તો ઈ એક પાર્સલ કરાવી દે. હાલો ઈ કેટલા તમારી વાળું ભાઈને છે? દેખાડશો ને એટલે તમારી ભાઈ બી જાય. હા તો ઈ કેટલા વાળું છે? ઈ ખાલી એક જ 5000 નું હે. હા તો પણ હિત કરાય તો પછી અમારે આ હા. ખોરવા જ નથી. અમારે આખા ગામની અંદર એક ધમાકો કરીને તો આખું ગામ જાગી જવું હા જોઈએ. એવી જ રીતના ફટાઈ ગયો છે ઈ. અને હોનાનો દાણો આવી જાય ને બે કામ. હાલો તો હાલો ઈ એક કાઢી દેજો. હાલો હાલો ઈ કાઢ દેજો, હાલો.